સમાચાર સુરતથી સુરતનો સણિયા હેમાદ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। ગામનું મંદિર પણ પાણી થઈ ચૂક્યું છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રશાસનને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી ઉકેલ નથી આવ્યો। લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી એવી સ્થિતિ સર્જાઈ છે। 12 કલાકથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને લઈ સુરતના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે। ખાસ કરીને સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેની આવક થઈ છે અને બીજી બાજુ સુરતમાં પડી રહેલા વરસાદને લઈ સુરતના છેવાડે આવેલું સનિયા અહેમદ ગામ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે મંદિરની અંદર પાણી પ્રવેશી ચૂક્યું છે। ચારે તરફ જુઓ ત્યાં પાણી માત્ર પાણી છે। ખાસ કરીને અહીંયા ડ્રેનેજ લાઈન નાખવાને લઈને 3 વર્ષ પહેલાં જે કહી શકાય કે કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેને લઈને છેલ્લા 3 વર્ષથી આ ગામ પાણીમાં ગરકાવ થઈ જાય છે। સામાન્ય વરસાદ આવતાની સાથે જ આ પાણીમાં ફરી વળતા બેટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારે અહીંયા પાણી ફરી વળ્યું છે। આ પાણી ઉતરતા આગામી 24 કલાક કરતાં વધુનો સમય લાગશે ત્યારે ગામના લોકોને પાણી વચ્ચે રહેવું પડે છે અને ખાસ કરીને ગામનો મુખ્ય માર્ગ છે ત્યાંથી આવવું સૌથી મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને આને લઈને ગામના લોકોએ આંદોલન કરી રહ્યા છે પણ આઉટર રિંગ રોડને લઈને એક ડ્રેનેજ લાઇન બીજી ડ્રેનેજ લાઇનમાં નાખવાને લઈને ખાડી ઓવરફ્લો થાય છે અને એક બાજુ પડી રહેલા વરસાદને લઈને સતત પાણીનો વધારો આ ગામમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરત જિલ્લામાં અતિભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારમાં ઘણા ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બારડોલી તાલુકામાં ભારે વરસાદથી નસુરા ગામનો હળપતિવાસ ફેરવાયો બેટમાં। નસુરા ગામના હળપતિવાસમાં પાણી ભરાતા 100થી વધુ પરિવારોને હાલાકી પહોંચી। હળપતિવાસમાં રહેતા લોકોને દવાખાને તેમજ સ્કૂલે જતા બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જેવા રસ્તાઓ આપણા ઓવરટોપિંગના લીધે બંધ કરેલા છે અને દરેક જગ્યાએ આપણે જીઆરડી જવાનોને પણ મૂકેલા છે અને સમગ્ર વહીવટીતંત્ર અત્યારે એક્શન મોડમાં છે અને ગ્રામ્યજનોને આકસ્મિક કારણો સિવાય બહાર ના જવા માટે પણ અમે અપીલ કરેલી છે। નસુરામાં ફળિયામાં પાણી ભરાયેલું છે એટલે અત્યારે અમે લેવા આવેલા છે પરંતુ કોઈના ઘરોમાં અત્યારે પાણી નથી ભરાયેલું, રસ્તા પર પાણી ભરાયેલું છે એટલે ગ્રામ પંચાયત સાથે અને સરપંચ અને તલાટી અમારા અહીંયા જ છે, જીઆરડી જવાન પણ તૈનાત છે કે લોકોના પાણીમાં ના જવા માટે અમે સૂચનાઓ આપી રહ્યા છે। અત્યારે એક જ ફળ્યું છે જેમાં 70 થી 75 જેટલા ઘરો છે સંપર્ક વિહોણા છે। અત્યારે સ્થળાંતરની સ્થિતિ ક્યાંય પેદા નથી થયેલી પણ અમે એક્શન મોડમાં છીએ કે જો જરૂર લાગશે તો સ્થળાંતર કરાવીશું। દક્ષિણ ગુજરાતમાં બે ધનાધનની સ્થિતિ ખાસ કરીને વાત કરીએ સુરત જિલ્લાની અંદર વહેલી સવારથી તમામ તાલુકાની અંદર બારે મેઘ ખાંગા થવા પામ્યા છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી તાલુકાના નસુરા ગામની આ જે દ્રશ્ય છે, નસુરા ગામના જે મુખ્ય ફળિયું છે ત્યાંથી હળપતિવાસમાં જવાનો જે માર્ગ છે એ સમગ્ર માર્ગ પાણીની અંદર ગરકાવ થવા પામ્યો છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કેરસમાં પાણી ભરવા પામ્યા છે। આ જે હળપતિવાસના 100 થી વધુ પરિવારના લોકો આ ગામના આ મહોલ્લાની અંદર વસવાટ કરે છે ને દ્રશ્ય અંદર જોઈ શકો ખાસ કરીને આ જે લોકોએ કોઈ અન્ય વૈકલ્પિક માર્ગ પણ નથી, આ જ રસ્તા પરથી અવર જવર કરવાની નોબત આવી છે અને ખાસ કરીને આ જે ગામ છે એ કુલ વસ્તી 970 જેટલા લોકોની અહીં રહીશોની વસ્તી છે। જ્યારે આ ગામને ખાસ કરીને જે માર્ગ બંધ થવાથી વહીવટી તંત્ર દ્વારા પણ હાલ જે સચેત કરવામાં આવ્યા છે। આપણી સાથે સ્થાનિકો જોડાયા છે, સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ઘણા ટાઈમ થઈ ગયો। આ મેઇન રોડ અમારો એક જ રસ્તો છે, આવા જવાનો રસ્તો એક જ અમારો। કોઈ માંદું પડે મૂકે તો પણ આ જ રસ્તે જવું પડે। હા, આ જ રસ્તે જવું પડે। કઈ બી પ્રોબ્લેમ હોય તો અમારે આ જ રસ્તે જવું પડે। કોઈ બી પ્રોબ્લેમ હોય કે કોઈ એક્સપાયર થઈ ગયું હોય, કઈ ડિલિવરી પ્રોબ્લેમ હોય કે કોઈ બી પ્રોબ્લેમ હોય તો અમારે આ સ્થાનિકો જણાવી રહ્યા છે ખાસ કરીને ખાડીપુરની સમસ્યાને લઈને ગામના હળપતિવાસની વિકટ પરિસ્થિતિ બનવા પામી છે। ખાસ કરીને સ્થાનિકો જણાવી રહ્યા તે મુજબ કે 108 જેવી ઇમરજન્સી પ્રભાવિત થયેલા વિસ્તારોની અંદર જઈ શકી નથી। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નસુરા, સુરત। સુરત જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે। બારડોલી પંથકમાં અવિરત ધોધમાર વરસાદ ખાબક્યો। બારડોલી સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો। બારડોલીથી કદોડ જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા। બારડોલી કડોદ સ્ટેટ હાઈવે જળમગ્ન થયું છે। ઘૂંટણસમાં પાણી ભરાયા છે।
ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર આપ્યું છે રેડ એલર્ટ. રેડ એલર્ટની પગલે સરકારની આગાહી સાચી પડતા દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને સુરત જિલ્લાની અંદર તમામ તાલુકાઓમાં વહેલી સવારથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છે, બારડોલીથી કરોડ માર્ગ જવાનો સ્ટેટ હાઈવે છે. એ સ્ટેટ હાઈવે હાલ પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. લોકો જીવના જોખમે વાહન પસાર કરી રહ્યા છે એવા દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ આજે મુખ્ય માર્ગ ઉપર આવેલી આજે વરાળ સાર્વજનિક હાઈસ્કૂલમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. જે અંતર્ગત જે શાળાના મુખ્ય આચાર્યએ તમામ બાળકોને પણ શાળામાંથી રજા આપી દેવાની નોબત આવી છે. અને ખાસ કરીને આ જે સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા જે માર્ગ મકાન ખાતાના અધિકારી નિરાલી રાઠોડ પણ એસી ખુરશીમાં બેસીને ખાલી ફરમાન કરે છે. ક્યાંક ને ક્યાંક જયારે કોઈ ઘટના કે કોઈ જગ્યાએ પાણી ભરાતા હોય છે એવા સમય દરમિયાન કોઈ પણ જાતની ઘટનાનું નિરીક્ષણ કે પાણી ભરાય છે એનું નિરીક્ષણ પણ કરવા આવતા નથી. આપણી સાથે અહીંના સ્થાનિક જોયા છે, તેની સાથે વાતો કરવાનો પ્રયાસ કરશું. જી, તમારું નામ અને આ વરસાદી પાણી ભરાવાનું કારણ શું હોઈ શકે છે? એ ગેરકાયદેસર દબાણ કે ખાડી પર પુરાણ, શું કહેશું? મારું નામ જીતેન્દ્રભાઈ છે, હું સ્થાનિક આગેવાન છું. હવે આની અંદર એકચ્યુઅલી જોવા જ્યારે ઉપરવાસમાં જો વરસાદ પડે એના લીધે દર વર્ષે આ પ્રોબ્લેમ છે. દર વર્ષે પાણી ઉપરવાસમાં જે વરસાદ પડે એના લીધે આવે છે અને અહીં ભરાવો થાય છે. અને બાજુમાં સ્કૂલ છે, સ્કૂલમાં બી પાણી ભરાઈ જાય છે. અને બાજુમાં આગળ જો મળે જાય તો આગળ હળપતિવાસ છે, એની અંદર બી પાણી ભરાઈ જાય. એનું કારણ છે કે ઉપરવાસનું સિંગોટ, અકોટી, બામણી એ બધાનું જે ગામનું જે પાણી આવે છે, વરસાદ પડે 2 દિવસથી વરસાદ પડે છે તો એનું બધું જ પાણી નીચાણવાળા વિસ્તારમાં છે ને એ પાણી અહીં ભરાવો થાય છે. એના લીધે વધારે પડતું પાણી અહીં ભરાય છે. તો આ તો સ્થાનિક જણાવી રહ્યા છે કે ઉપરવાસમાં વરસાદ અને ખાડી પૂરના કારણે હાલ સ્થિતિ બેકાબુ થવા પામી છે અને સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સુરતના કિમ 4 રસ્તાથી માંડવી રાજ્ય ધોરી માર્ગ પર ભરાયા પાણી. તડકેશ્વર નજીક પાણી ભરાતા લોકોને હાલાકી પડી. રાજ્યધોરી માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. તડકેશ્વર ગામ 6 થી 7 હજાર વસ્તી ધરાવતું ગામ છે અને પાણી ભરાતા લોકોને હાલાકી પડી. માંગરોળના કિમ 4 રસ્તા પર પાણી ભરાયા. કિમ 4 રસ્તાથી માંડવી રાજ્યધોરી માર્ગ પર વરસાદી પાણીનો જમાવડો. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. બાજુમાં આવેલ દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કામગીરી નથી કરાતી. ગટર ઉપર કેટલીક દુકાનો હોવાથી સાફ સફાઈ નથી થઈ શકતી. સુરત જિલ્લાના તમામ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો. વાહન ચાલકો જીવના જોખમે હાઈવે પરથી પસાર થવા મજબૂર બન્યા. હાઈવે પર પાણી ભરાવા છતાં માર્ગ મકાન ખાતાએ કોઈ પણ જાતનું દિશા સૂચક બોર્ડ નથી મૂક્યું. માર્ગ મકાન ખાતાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ જણાઈ આવ્યું. અષાઢમાં અનાધારની સ્થિતિ ખાસ કરીને વાત કરીએ સુરત જિલ્લામાં ધનાધન વહેલી સવારથી જ વરસાદી માહોલ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલીથી મોટા જવાનો જે માર્ગ છે, નાગેશ્વર મંદિર પાસે હાલ સ્ટેટ હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળતા આ જે સ્ટેટ હાઈવે છે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. સામે પર મોટા વિહાર પલસા ખરવસા તરફ જવાના માર્ગ ઉપર હાલ વરસાદી પાણી ભરી વળતા હાલ સંપૂર્ણ રસ્તો બંધ થઈ જવા પામ્યો છે. હું પાછળ પણ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે આ વરસાદી પાણી જે સ્ટેટ હાઈવે ગરકાવ થયો છે જે અંતર્ગત અહીં વાહનો પણ ખલબલો થઈ જવા પામ્યો છે. ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે. તમે દૂરથી જોઈ શકો છો કે ઇમરજન્સી સેવા 108 જેવી એમ્બ્યુલન્સ પણ હાલ આ ટ્રાફિકની અંદર વરસાદી પાણી ભરાવાના કારણે. કપરાડા તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. કપરાડા તાલુકામાંથી પસાર થતી કોલક નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. કેટલીક જગ્યાઓએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા હતા. બુરલા ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પરથી પસાર થતા બંને તરફના લોકો અટવાયા હતા.